ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો આજે હું આવી ગઈ છું ભાણવડથી જુનાગઢ મારા ઘરે, અને કાલે છે સાતમ અને આજે છે છઠ, એટલે અટાણે હાલે છે રાંધવાનું કામ. મમ્મી બનાવે છે થેપલા. જો મમ્મી થેપલા બનાવે છે અને હું પીંડિયા તરું છું. મમ્મીએ પીંડિયાને બધું વારીને તૈયાર રાખ્યું હતું, એટલે હવે હું પીંડિયા તરી નાખું. જોઉં તમે, એક બાજુ પીંડિયા તરાઈ રહ્યા છે. આ મમ્મીએ બનાવી નહીં ખાતા, અને મમ્મી અત્યારે થેપલા વણે છે ને પછી વણવાની છે પૂરી, અને ચણા પણ પલાળી દીધા હતા, એટલે હવે બસ થોડાક બાફીને પછી વઘારી નાખવાના. સાતમમાં મજા તો બહુ આવે, સાતમ આવે એ, પણ મજા એ ન આવે કે રાંધવું પડે. એક દિવસ હોય ટાઢું ખાવાનું, પણ આખો દિવસ તો રાંધવામાં જ વયો છે. ઘરનું કામ કરીને રાંધવા વર્ગી જવાનું. આ તો હજી નાની સાતમ છે, એટલે આમાં તો હજી ઓછું હોય, પણ ઓલી મોટી સાતમ આવે ને, કૃષ્ણના જન્મ દિવસ, ત્યારે વધારે વાર લાગે. એટલે આજ તો ઈ તો કહું છું કે આજ વધારે ન હોય એટલું, કેમ કે આ નાની સાતમ છે ને, એટલે આજ એટલું કંઈ ન હોય. આજ તો થેપલા, પૂરી ને લાડવા ને ચણાનું શાક ને એવું જ બનાવવાનું છે. પણ ઓલી જ્યારે કાનુડાની સાતમ આવે ને, એટલે કે જન્માષ્ટમી આવે ને, હા, હવે તો તૈયાર લેવાનું હોય. ગાંઠિયા નહીં તો બનાવવાનું છે નહીં, એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. એટલું તો સારું. એક છે ને, આ શું કહેવાય કે આમ મજા ન આવે આ ગળ્યું ને એવું, શાક રોટલા સિવાય એ કોઈમાં સંતોષ જ નથી મળતો ને, એવું છે. મારે 2 દિવસ થોડુંક લેટ આવવાની જરૂર હતી, પણ મને ખબર નહોતી કે હાઈતમ આવે છે. બાકી હું ભાણવડથી આવે જ નહીં. ખીમભાઈ તો દગો કરી ગયા. ખીમભાઈ કીધું કે હાઈતમ આવે તોય હું ન આવે. હમણાં પીંડિયા તરાઈ જાય પછી થેપલા તરવાના. થેપલા તરાઈ જાય પછી પૂરી બનાવવાની છે, કેમ કે રવિભાઈનો ઓર્ડર છે કે પૂરી તો બનાવજો જ, એટલે પછી હવે પૂરી બનાવી છે. જો અત્યારે તરાઈ ગયા આ પીંડિયા, એક ઘાણું લાડવા બનાવવાના છે. જેને ખાવા હોય એ આવી જાઓ. તમે શું બનાવ્યું છે સાતમમાં એ કમેન્ટ કરીને જણાવજો. સો ફ્રેન્ડ્સ, પીંડિયા તરાઈ ગયા ને થેપલાય તરાઈ ગયા ને થોડાક થેપલા બાકી છે, કેમ કે હું લેવા ગઈ હતી દૂધ, એટલે મમ્મીએ ત્યાં સુધીમાં થેપલાને તરી નાખ્યા. હવે બનાવે છે પૂરીનો લોટ બાંધે છે, કેમ કે રવિનો ઓર્ડર છે, એટલે એના પૂરતી થોડીક જ પૂરી બનાવવાની છે. બાકી બીજા કોઈ ખાતા નથી. બાકી જો થેપલા બની ગયા છે, પીંડિયા તરાઈ ગયા છે, અને ચા બનાવી નાખો. પપ્પા આવી ગયા સામેથી. બહુ ગરમી થાય છે. સો ફ્રેન્ડ્સ, હવે બધી પૂરી પણ વણાઈ ગઈ છે, થેપલા તરાઈ ગયા છે, થોડાક બાકી હતા એટલે પાછું તેલ મૂક્યું છે. એટલે અને જો ભૂકો પણ થઈ ગયો છે લાડવાનો, અને અહીંયા મૂકી દીધા છે ચણા બફાવવા માટે. એટલે હવે હમણાં બધું થઈ જશે કમ્પ્લીટ. પછી આ કાલની રસોઈ ટાઢું થેપલા ને એવું બધું વણાઈ જાય, બધું બની થેપલા વણાઈ તો ગયા, બસ તરાઈ જાય બધું થઈ જાય, એટલે પાછી અત્યારની રસોઈ બનાવવાની. તમને 8 વાગી જાય રસોઈ બનાવવામાં જ, આજનું કાલનું બધું. અત્યારે સાંજે તો બનાવવું જ પડે. છઠને દિવસે કાલે સાતમ છે, એટલે પાડી અમે, એટલે કાલે તો રંધન ના હોય, એટલે આજે બધું એનું બનાવીએ છીએ, ચણા અને એવું બધું ગાંઠિયા લઈ એવા પપ્પા તૈયાર. હવે બસ તેલની રાહ છે, તેલ થઈ જાય એટલે આટલા થેપલા બાકી છે, આટલી પૂરી છે. એ પૂરી કરી રાખીએ, તરી નાખીએ. પપ્પા કરે છે દીવાબત્તી, મમ્મી શું કરે છે? ગોળની કટકી ભાંગે છે લાડવામાં નાખવા માટે. અને ધોરા ચણા બફાવા મૂકી દીધા, જો કે પલાળી દીધા હતા, એટલે મસ્ત પલળી તો ગયા જ છે. સો ફ્રેન્ડ્સ, હવે હું બનાવી રહી છું પૂરી, એટલે કે પૂરી તરું છું. વણાઈ તો ગઈ છે, પણ તરવાનું કામ ચાલુ છે. પૂરી તરાઈ રહી છે, થેપલા કમ્પ્લીટ થઈ ગયા છે, અને પૂરી આટલી જ છે, બહુ વધારે નથી, એટલે વધારે વાર નહીં લાગે. એટલે બસ હવે હમણાં રસોઈ કમ્પ્લીટ થઈ જશે. સૌથી અઘરું કામ રસોડાનું ને ઘરનું કામ એવું વાંધડું કે દેખાય જ નહીં, કે કેટલું ગમે એટલું કામ કરીએ ને તો. એટલે પછી બધા પુરુષો એમ કહે કે બાઈનું ઘરે કામ શું હોય, કામ ઘણું બધું હોય, પણ કામ એવું વાંધો ને તો દેખાય જ નહીં.
સો ગાઈઝ હવે બની રહ્યા છે લાડવા. મમ્મી બનાવે છે જો ગોળ ને ઘી ને નાખીને. જો જાડા લોટના બનાવવાના છે કા ચૂરમાના લાડુ. હા નવા ઘઉં છે એટલે ગણપતિ બાપાને જવારવાના એટલે ઈ અને પાછી કાલે સાતમ છે એટલે હાલે મૂકો કરી નાખો પીંડિયા વારીને. કેવું સારું કાલે સાતમ છે એટલે એમાંય હાલે અને નવા ઘઉં છે તો ગણપતિ બાપાને જવારાય પણ જાય એટલે શું કહેવાય ઓલું કહેવાત ઓલી એક તીરે બે નિશાના 2 in 1 એટલે બેયમાં હાલી જાય બેયનું કામ થઈ જાય ને એટલા માટે આજે જ બનાવી નહીં ખા લાડવા એટલે પછી ઉપાધિ નહીં સારું કહેવાય. અને અમે છે ને મમ્મીને પહેલાં તો 8 દિવસે ઓલા ગળગડિયા લાડવા કહે ચણાના લોટના બનાવતા. હવે તો એટલા બહુ નથી બનાવતા કા મમ્મી? નહીં તો 8 દી બનાવતા એટલે કોઈને જાય ભૂખ લાગે ને તો એ લાડવો ખાઈ લેવાનો. અમારા ઘરમાં મારા મમ્મીને મારા પપ્પાને બેને ભાવે બીજા તો કોઈને એટલા કોઈને ભાવે નહીં. બાકી વધારે પડતું મિષ્ટાનમાં મમ્મીને બધા તો વધારે ખાવાવાળા એ છે એને ભાવે એમ. અમે તો કોઈ ખાઈએ નહીં થોડું થોડું ચાખી હા અમારે પાણીપુરી હાલે ને પાણીપુરી હાલે પાણીપુરી તીખું ને ધમધમતું એવું ગળ્યું ઓછું ખાય. એવું કંઈ પણ લઈવા હોય ને પેડા કે એવું તો એ બધું પડ્યું થોડીક દરેલી ખાંડ લઈ લે. આમાં જો શેરડાનો લોટ ને રવો ને બધું નાખેલું છે. ચૂરમાના લાડવામાં ચણાનો લોટ નાખ્યો રવો નાખ્યો એટલે આમ શું થાય એનાથી બધી સરસ થાય લાડવા. અચ્છા ઘઉંનો જાડો લોટ હોય એમાં છે ને ચણાનો લોટ પછી રવો એ મિક્સ કર્યું એટલે લાડવા મસ્ત બને. ટ્રાય કરજો એકવાર. ઘઉંનો જાડો લોટ પછી ચણાનો અને રવો અને પાછું ગળામાં છે ને ગોળ અને દરેલી ખાંડે નાખી બધી મિક્સ કરીને લાડવા બનાવ્યા છે. તમે ટ્રાય કરજો મસ્ત બને લાડવા. અમે તો આવી જ રીતના બનાવીએ. તમે કેમ બનાવો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સો ફ્રેન્ડ્સ મમ્મી બનાવે છે લાડવા લસણિયા. આમ ચૂરવાના લાડુ છે પહેલાં અહીંથી બનાવતા અને હવે બસ આ જો બીબાવા લઈ લઈને પછી એમાં જ ડાયરેક્ટ કોપીને એન્ડ પેસ્ટ કરી દઈએ એટલે ડાયરેક્ટ બની જાય લસણિયા લાડવા. લસણની કરી જવો આકાર એટલે લસણિયા લાડવા. કા મમ્મી? પહેલાં તમારા સમયમાં હતું આવું નહીં ને? તો એનો સમય સારો છે કટાણનો? વાંધો નથી પૈસા ટકે પણ આમ ચિંતાનો સમય બહુ ને. હા એ તો ચિંતા તો હોય જ. જન્મ જે માણસ લે ને એ ચિંતા તો હોય જ. શાંતિ હતી. હા ચિંતા તો રહેવાની જ છે. જ્યાં સુધી જીવવાના છે ત્યાં સુધી ચિંતા તો રહેવાની જ છે. પપ્પા અત્યારે છે ને જવારે છે લાડવા ગણપતિ આપવા. ચાલો આપણે જઈએ. હા મમ્મી તો બનાવે છે લાડવા કોપી એન્ડ પેસ્ટ કરે છે પણ મારે બનાવવાના છે બાજરાના રોટલા ને એ હાથે ઘડવા પડશે. એમાં કોપી પેસ્ટ થાય નહીં કેમ કે આજે બાજરાના રોટલા અને લાડવાન છે એટલે કઢી બનાવવાની છે એટલે એવું બધું છે. તો ચલો હવે રોટલા બનાવવા વળગી જઈએ નકર થઈ જશે મોડું. સો ફ્રેન્ડ જમવાનું બની ગયું છે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે બેસી ગયા છીએ જમવા. જમવામાં છે અત્યારે કઢી છે, શાક છે, બાજરાના રોટલા છે, ચલો બધા ગરમા ગરમ કઢી પીવા, અને લાડવા છે, પૂરી છે, થેપલા છે અને ગાંઠિયા અને છાશ ને અથાણું. ચલો ફટાફટ તમે પણ જમવા. તમે શું બનાવ્યું છે એ અમે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. ફરી પાછા મળશું નવા બ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.